ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે વાયુ અવસ્થા વિશે વાત કરી હતી. વાયુના નિયમો જોયા, આદર્શ અને બિન આદર્શ વાયુ વિશે વાત કરી. આજે આપણે પ્રવાહી અને એના ગુણધર્મની ચર્ચા કરીએ છીએ. તો પ્રવાહીનો એક ગુણધર્મ આપણે બાષ્પીભવન અને બાષ્પ દબાણ વિશે શીખવાનું છે. બાષ્પ દબાણ કોને કહેવાય? બાષ્પ દબાણની વ્યાખ્યા એવી આપી શકીએ કે કોઈ પણ તાપમાને પ્રવાહીની બાષ્પ દ્વારા દર્શાવાતું દબાણ. પ્રવાહીની બાષ્પ દ્વારા દર્શાવાતું દબાણ એને પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. હવે ધારો કે કોઈ એક પાત્ર છે કે જેમાં શૂન્યાવકાશ છે. આ શૂન્યાવકાશ કરેલું પાત્ર છે, એટલે એમાં કોઈ વાયુ નથી અને એમાં હું થોડુંક પ્રવાહી ભરી દઉં છું. તો થોડા વખત પછી તમે જોશો કે આ પ્રવાહીની ગમે તે તાપમાન હોય, કોઈ પણ તાપમાને એ પ્રવાહીનું બાષ્પીભવન થવાનું. પ્રવાહીનો થોડોક ભાગ બાષ્પમાં રૂપાંતરણ પામશે અને બાષ્પ આ બાકીની જે ખાલી જગ્યા છે પ્રવાહી સિવાયની શૂન્યાવકાશવાળી, એ બધી જગ્યાને આ બાષ્પ ભરી દેશે. અને આ બાષ્પના કે વાયુના અણુઓ પાત્રની દિવાલ સાથે અથડાય છે અને જે દબાણ ઉત્પન્ન કરે છે એને એનું બાષ્પ દબાણ કહેવાય. વાયુ દ્વારા દર્શાવતું દબાણ કેવી રીતે માપવાનું? આ મેનોમીટર નામનું સાધન હોય, આમાં પારો ભરેલો હોય. આ પારો છે, મર્ક્યુરી કહું, એમાલ્ગમ કહું, HG સંજ્ઞા છે એની. આ બંને લેવલ જ્યારે સરખું હોય, જ્યારે શૂન્યાવકાશ છે તો અહીંયા મેનોમીટરમાં શૂન્યાવકાશ વખતે આ પારાનું લેવલ એક સરખું હોય. પણ જેવી અહીંયા બાષ્પ બની, એ બાષ્પના અણુઓ પાત્રની દિવાલ સાથે અથડાયા એટલે આ જે પારો હતો એ ધીરે ધીરે ઉપર ચડે છે. આ જે પારો છે એ ધીરે ધીરે ઉપર ચડે છે. જેટલો ઉપર જાય એટલું મિલીમીટરમાં દબાણ મપાય અને આ જે દબાણ છે એ બાષ્પ દબાણ કહેવાય. એવી રીતે બાષ્પ દબાણ માપી શકાય. તો શરૂઆતમાં પ્રવાહીની બાષ્પ ધીમે ધીમે બને એટલે શરૂઆતમાં આ બાષ્પ દબાણ ઓછું હોય. થોડા વખત પછી ધીરે ધીરે પારો ઉપર ચડતો જાય એટલે બાષ્પ દબાણ વધતું જાય. હવે એક સંજોગો, એક પરિસ્થિતિ એવી આવે કે હવે આ પારો વધારે ઉપર ચડતો નથી, તો એ વખતે આ પ્રવાહી અને એની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું એવું કહેવાય. જ્યારે આ પારો હવે ઉપર જતો અટકી ગયો એનો મતલબ કે હવે વધારે બાષ્પમાં, હવે વધારે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ નથી થતું. એ પરિસ્થિતિને સંતુલન સ્થપાયું એવું કહેવાય. જ્યારે પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય એ વખતે આ જે દબાણ હોય એ દબાણને આપણે એનું સંતુલન બાષ્પ દબાણ અથવા તો સંતૃપ્ત બાષ્પ દબાણ તરીકે ઓળખીએ છીએ. જેમ જેમ તાપમાન, અલગ અલગ તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થવાનું પ્રક્રિયા અલગ અલગ હોય. નીચા તાપમાને પ્રવાહીનું ઓછું બાષ્પમાં રૂપાંતરણ થાય અને જો તાપમાન વધારે છે તો વધારે બાષ્પમાં રૂપાંતરણ થાય. તો બાષ્પીભવનની પ્રક્રિયા એ તાપમાન પર આધાર રાખે છે. એટલે અલગ અલગ તાપમાને જે તે પ્રવાહીનું બાષ્પ દબાણ અલગ અલગ હોય. એટલે જ્યારે આપણે બાષ્પ દબાણ બતાવતા હોઈએ તો તાપમાન બતાવવું જરૂરી છે. આ તાપમાને આટલું બાષ્પ દબાણ, આ તાપમાને આટલું બાષ્પ દબાણ, એવી રીતે બાષ્પ દબાણ બતાવવું જોઈએ. હવે બાષ્પીભવન કોને કહેવાય? તો જ્યારે ખુલ્લા પાત્રમાં, આ પાત્ર ખુલ્લું છે અને એમાં પ્રવાહી ભરેલું છે, તો આની ઉપરની જે સપાટી છે એના અણુઓ જ્યારે બાષ્પમાં રૂપાંતર પામે એને એનું બાષ્પીભવન થવું કહેવાય. કોઈ પણ તાપમાને, નીચું તાપમાન હોય કે ઊંચું તાપમાન હોય, કોઈ પણ પ્રવાહીને આપણે ગરમ કરીએ એટલે એની જે ઉપરની સપાટી છે, પૃષ્ઠ જેને કહીએ છીએ, એના અણુઓનું બાષ્પમાં રૂપાંતરણ થાય. આ અંદરની સપાટીના અણુઓ એનું બાષ્પમાં રૂપાંતર ના થાય. આ પ્રક્રિયાને બાષ્પીભવન થવું કહેવાય. અને જેમ જેમ બાષ્પનું પ્રમાણ વધતું જાય, આ મુક્ત બાષ્પ, આ બધી બાષ્પ હવામાં જતી રહેવાની કારણ કે પાત્ર ખુલ્લું છે. જેમ જેમ બાષ્પનું પ્રમાણ વધતું જાય એમ એમ બાષ્પ દબાણ વધતું જાય. આ પ્રવાહીની બાષ્પ દ્વારા દર્શાવાતું દબાણ એને પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. જેટલી બાષ્પ વધારે એટલું બાષ્પ દબાણ વધારે. ધીરે ધીરે બાષ્પ દબાણ વધતું જાય છે.
હવે બહારનું વાતાવરણનું દબાણ એક વાતાવરણ હોય, નોર્મલ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ હોય અને નોર્મલ પ્રેશર એક વાતાવરણ દબાણ હોય. તો જ્યારે આ બાષ્પ દબાણ વધતું એક વાતાવરણ દબાણ થાય, વધીને જ્યારે વાતાવરણના દબાણ જેટલું બાષ્પ દબાણ થાય, બાહ્ય દબાણ અને બાષ્પ દબાણ જ્યારે સરખું થઈ જાય ત્યારે આ પ્રવાહીના અંદરના જથ્થાના અણુઓ પણ બાષ્પમાં રૂપાંતરણ પામવા માંડે. શરૂઆતમાં જ્યારે બાષ્પ દબાણ એક વાતાવરણ કરતાં ઓછું હતું ત્યારે ફક્ત સપાટીના અણુઓનું જ બાષ્પીભવન થતું. હવે જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ અને બાહ્ય દબાણ એ બંને એક વાતાવરણ થઈ ગયા, સરખા થઈ ગયા, ત્યારે પ્રવાહીના બધા જ જથ્થામાં એટલે જે અંદરના અણુઓ છે એ પણ બાષ્પીભવન પામે છે. આ મુક્ત બાષ્પીભવનની સ્થિતિને ઉત્કલન કહેવાય. કોઈ પ્રવાહી ઉકળે છે એવું ક્યારે, આપણને પ્રવાહી ઉકળે ત્યારે કેવું લાગે કે પ્રવાહીની અંદરથી પરપોટા નીકળતા હોય એવું લાગે. કેમ એવું લાગે? કારણ કે અંદરની સપાટીના અણુઓ પણ હવે બાષ્પમાં રૂપાંતરણ પામવા માંડ્યા છે. તો આપણને એવું લાગે એ જે થાય છે એને આપણે એનું ઉત્કલન થયું એવું કહીએ. અને જે તાપમાને પ્રવાહીનું ઉત્કલન થવાની શરૂઆત થાય, એટલે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય દબાણ જેટલું થાય એ તાપમાનને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. પાણીનું ઉત્કલન બિંદુ તમને ખબર છે 100 ડિગ્રી સેલ્સિયસ છે. 20 ડિગ્રી સેલ્સિયસે પણ પાણીની બાષ્પ બને, 50 ડિગ્રી સેલ્સિયસે પણ પાણીની બાષ્પ બને. પણ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે પાણીને ગરમ કરીએ છીએ તો ખાલી પાણીની સપાટીના અણુઓ જ બાષ્પમાં રૂપાંતરણ પામે છે અને બાષ્પ દબાણ 700 mmHg કે 800 mmHg હોય છે. પણ જ્યારે ધીરે ધીરે તાપમાન વધારીએ છીએ, બાષ્પનું પ્રમાણ વધતું જાય છે, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ બાષ્પનું દબાણ 760 mmHg પારાના સ્તંભની ઊંચાઈ જેટલું થઈ જાય છે. અને 760 mmHg પારાના સ્તંભની ઊંચાઈ એટલે એક વાતાવરણ દબાણ કહેવાય. એટલે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહીની અંદરના જથ્થાના અણુઓ પણ બાષ્પમાં રૂપાંતર પામવાની શરૂઆત થઈ જાય છે. એનું ઉત્કલન થાય છે એવું કહેવાય. અને આ તાપમાન કે જે તાપમાને ઉત્કલન થવાની શરૂઆત થાય છે એ તાપમાનને એ પ્રવાહીનું બાષ્પ દબાણ ઉત્કલન બિંદુ કહેવાય. એક વાતાવરણ દબાણે પ્રવાહીના ઉત્કલન બિંદુને સામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય અને એક બાર દબાણે જે ઉત્કલન બિંદુ હોય એને પ્રમાણિત ઉત્કલન બિંદુ કહેવાય. દબાણનો એક એકમ પાસ્કલ છે આપણી પાસે. એક વાતાવરણ એટલે 1.1 × 10⁵ પાસ્કલ થાય અને એક બાર એટલે 1 × 10⁵ પાસ્કલ થાય. એટલે બારમાં જે દબાણ માપીએ છીએ એ વાતાવરણના દબાણ કરતાં થોડુંક ઓછું છે. એક વાતાવરણ દબાણે જે ઉત્કલન બિંદુ હોય એને આપણે સામાન્ય ઉત્કલન બિંદુ અને એક બાર દબાણે જે ઉત્કલન બિંદુ હોય એને આપણે પ્રમાણિત ઉત્કલન બિંદુ કહીએ છીએ. એટલે H2O માટે સામાન્ય ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને H2O માટે પ્રમાણિત ઉત્કલન બિંદુ 99.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. એટલે આપણે જ્યારે સામાન્ય ઉત્કલન બિંદુ માપવું હોય તો બાષ્પ દબાણ એ 10⁵ પાસ્કલ જેટલું 1.1 × 10⁵ પાસ્કલ કરવાનું છે અને જ્યારે આપણે પ્રમાણિત ઉત્કલન બિંદુ માપવું હોય તો બાષ્પ દબાણ આપણે 10⁵ પાસ્કલ કરવાનું છે. એટલે પ્રમાણિત ઉત્કલન બિંદુ એ સામાન્ય ઉત્કલન બિંદુ કરતાં ઓછું હોય. એટલે એને જ કારણે ઊંચાઈ પર જઈએ તો વાતાવરણનું દબાણ ઓછું હોય. જેમ જેમ ટેકરી પર ઉપર જતા જાઓ એમ એમ વાતાવરણનું દબાણ ઘટતું જાય અને વાતાવરણનું દબાણ નીચું છે એટલે પ્રવાહી નીચા તાપમાને ઉકળશે. ઉકળવાની શરૂઆત ક્યારે થાય કે જ્યારે પ્રવાહીનું દબાણ અને વાતાવરણનું દબાણ સરખું થાય ત્યારે. હવે વાતાવરણનું દબાણ જ ઓછું છે તો પ્રવાહીનું દબાણ વાતાવરણના દબાણ જેટલું કરવા માટે તાપમાન ઓછું જોઈએ છે એટલે પ્રવાહી નીચા તાપમાને ઉકળે છે. એટલે ટેકરીઓ પર પાણી નીચા તાપમાને ઉકળે છે એટલે ખોરાક રાંધવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરવામાં આવે છે
બંધ પાત્રમાં જો આપણે પાણીને ગરમ કરીએ તો એ પાણી ઉકળતું જ નથી. એકદમ એરટાઈટ બંધ હોય એવા પાત્રમાં પાણીને ગરમ કરો તો પાણી કેમ ના ઉકળે? કારણ કે બંધ પાત્રમાં ગરમ કરો તો બાષ્પ દબાણ વધ્યા જ કરે. એટલે વાતાવરણનું દબાણ અને પ્રવાહીનું બાષ્પ દબાણ સરખું થતું જ નથી અને એટલે એ પાણી ઉકળી શકતું નથી. બીજો આપણે પ્રવાહીનો ગુણધર્મ જોવાનું છે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણના ઉદાહરણ જોઈએ તો પારાના નાના નાના જે ટીપા હોય એ સપાટી પર પ્રસરી જવાને બદલે ગોળાકાર મણકા બનાવી દે છે. તમને ખબર હશે, પારો કોઈ દિવસ થર્મોમીટર તૂટી ગયું હોય તો તમે જોયું હશે કે એના જે નાના નાના ટીપા બને એ ગોળાકાર મણકા બની જાય છે, ગોળ આકાર ધારણ કરે છે. અથવા તો નદીના તળિયે રહેલા માટીના કણો એ અલગ અલગ હોય પણ જેવા એને બહાર કાઢી એકબીજા સાથે આવી રીતે ભેગા થઈ જાય અને ગોળ આકાર બનાવી દે. તો આ બધું કેમ થાય છે? તો એના માટે બેઝિક ગુણધર્મ પ્રવાહીના પૃષ્ઠતાણનો ગુણધર્મ જવાબદાર છે. પૃષ્ઠતાણ એટલે શું? પૃષ્ઠતાણને ઇંગ્લિશમાં સરફેસ ટેન્શન કહેવાય. આ પ્રવાહીની જે ઉપરની સપાટી છે, મુક્ત સપાટી, એવી રબરની જેમ ખેંચાયેલી રહે છે. એ જે ગુણધર્મ છે એને એનો પૃષ્ઠતાણનો ગુણધર્મ કહીએ છીએ. હવે પ્રવાહીની અંદરનો જે અણુ છે એટલે કે જથ્થામાં રહેલો અણુ, એ બધી બાજુથી એક સરખું આકર્ષણ, બધા અણુ એને એકબીજાથી બધી બાજુથી એક સરખી રીતે પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. એટલે એના પર લાગતું ચોખ્ખું બળ 0 છે. એના પર કોઈ ચોખ્ખું આકર્ષણ બળ નથી લાગતું કારણ કે બધી બાજુથી લાગતું આકર્ષણ બળ સરખું છે. પણ જે પ્રવાહીની સપાટી પરનો અણુ છે, પૃષ્ઠ પરનો અણુ, એની ઉપર તો કોઈ અણુ છે જ નહીં પ્રવાહીનો, તો એને આ અણુઓ અંદરની તરફ પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. એટલે સપાટી પરના અણુનું ચોખ્ખું આકર્ષણ બળ પ્રવાહીની અંદરની તરફ લાગે છે. આ જે સપાટીનો અણુ જે અંદરની તરફ ખેંચાય છે, પરિણામે એના પર એક ચોક્કસ દિશામાં આકર્ષણ બળ લાગુ પડે છે સપાટી પરના અણુ પર. એટલે આપણી પાસે જે આ સપાટીના અણુઓ છે કે જેને અંદરની તરફ ખેંચતું આકર્ષણ બળ લાગુ પડે છે, આ સપાટીના અણુઓની ઉર્જા એની પર લાગતા નેટ આકર્ષણને કારણે, કોઈ ચોક્કસ આકર્ષણને કારણે આ સપાટી પરના અણુઓની ઉર્જા જે અંદરના જથ્થાના અણુઓ છે એની ઉર્જા કરતાં વધારે હોય છે. અને કોઈ પણ પદાર્થનો પ્રયત્ન સ્થિરતા મહત્તમ હોય અને ઉર્જા લઘુત્તમ હોય એવો હોય. એટલે પ્રવાહી પણ શું પ્રયત્ન કરશે? એની ઉર્જા ઘટાડવાનો પ્રયત્ન કરશે કે જેથી એ મહત્તમ સ્થિરતા પ્રાપ્ત કરી શકે. જેમ ઉર્જા ઓછી એમ સ્થિરતા વધારે. તો ઉર્જા ઘટાડવા માટે એને શું કરવું પડે? સપાટી પર અણુની સંખ્યા ઘટાડવી પડે. સપાટી પરના અણુઓની ઉર્જા વધારે છે એટલે પ્રવાહી પદાર્થ સ્થિરતા વધારવા ઉર્જા ઘટાડવાનો પ્રયત્ન કરે અને એના માટે સપાટી પર મિનિમમ અણુઓ હોય એવો એનો પ્રયત્ન હોય. અને ગોળ આકાર એવો આકાર છે કે જેમાં સપાટી પર ઓછામાં ઓછા અણુઓની સંખ્યા હોય. એટલે હંમેશા પ્રવાહીનો અણુ ગોળ આકાર ધારણ કરવાનો પ્રયત્ન કરે છે. હવે જો એના કરતાં ઊંધું, આ તો આપણે એવી વાત કરી કે ઉર્જા ઘટાડી સ્થિરતા વધારવા માટે મિનિમમ સપાટી પર અણુઓની સંખ્યા મિનિમમ રાખવાનો પ્રયત્ન કરે છે. એના કરતાં જો ઊંધું કામ કરવામાં આવે કે જથ્થામાંથી અણુને ખેંચીને સપાટી વધારવામાં આવે, આ અંદરના અણુઓને સપાટી પર લઈ જઈને સપાટી એની વધારે વિસ્તૃત કરવામાં આવે, તો એના માટે સ્વાભાવિક ઉર્જા ખર્ચવી પડે કારણ કે આપણે નિયમ વિરુદ્ધનું કામ કરીએ છીએ. તો પ્રવાહીની સપાટીમાં જો 1 એકમનો વધારો કરવો હોય 1 મીટર સ્ક્વેરનો, તો જે ઉર્જા જરૂર પડે એને એની સપાટી ઉર્જા કહેવાય. આ પ્રવાહીની સપાટીમાં 1 એકમ એટલે કે 1 મીટર સ્ક્વેર અથવા તો 1 સેન્ટીમીટર સ્ક્વેર, એનો એટલો વધારો કરવો હોય જથ્થામાંથી અણુને ઉપર લઈ જવાના અને સપાટીમાં 1 મીટર સ્ક્વેર કે 1 સેન્ટીમીટર સ્ક્વેરનો વધારો કરવાનો, તો એના માટે જે ઉર્જા ખર્ચવી પડે એને એની સપાટી ઉર્જા કહેવાય. અને સપાટીનો ઉર્જાનો એકમ જૂલ પર મીટર સ્ક્વેર. ઉર્જા આપણે જૂલમાં માપીએ છીએ
જૂલ પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો જૂલ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર એ સપાટી ઉર્જાનો એકમ છે. પૃષ્ઠતાણની વ્યાખ્યા એવી રીતે આપી શકાય કે પ્રવાહીની સપાટી પર દોરેલા લંબની એકમ લંબાઈ પર લાગતું બળ એને પૃષ્ઠતાણ કહેવાય. પૃષ્ઠતાણને આપણે ગેમા સંજ્ઞા વડે બતાવીએ છીએ. એનો એકમ કિલોગ્રામ પર સેકન્ડ સ્ક્વેર અને એનો એસઆઈ એકમ ન્યૂટન પર મીટર છે. અને પૃષ્ઠતાણને લીધે જ પારાના અણુઓ ગોળ આકાર ધારણ કરે છે. પારાના અણુઓ કેમ ગોળ આકાર ધારણ કરે છે? એના માટે પૃષ્ઠતાણ જવાબદાર છે. કારણ કે સપાટી ક્ષેત્રફળ ગોળ આકાર હોય એટલે સપાટીનું ક્ષેત્રફળ નિમ્નતમ હોય અને સ્થિરતા મહત્તમ હોય, અને કોઈ પણ પદાર્થ મહત્તમ સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. એવી જ રીતે કાચનું અગ્નિ પોલિશિંગ જ્યારે કરીએ છીએ, અગ્નિ પોલિશિંગ એટલે કાચની જે તીણી ધારો હોય એને આવી રીતે ગોળ આકાર બનાવીએ છીએ, એને કાચનું અગ્નિ પોલિશિંગ કહેવાય. એના માટે પણ પૃષ્ઠતાણનો સિદ્ધાંત જવાબદાર છે. એટલે કાચની તીણી ધારોને આપણે ગરમ કરીએ એટલે પ્રવાહી બને, એ પીગળી જાય કાચ એટલે પ્રવાહી બને, અને જેવો પ્રવાહી બન્યો એટલે એની સપાટી ગોળાકાર બની જાય. એને કાચનું અગ્નિ પોલિશિંગ કર્યું કહેવાય. પ્રવાહી પદાર્થ વસ્તુઓને ભીની કરવાનો ગુણધર્મ ધરાવે છે. કેમ એવું? કારણ કે પ્રવાહી છે આખી સપાટી પર પાતળા પડ તરીકે ફેલાઈ જાય છે, એટલે પણ પ્રવાહી વસ્તુઓને ભીની કરે. પૃષ્ઠતાણને કારણે પ્રવાહી કેશાકર્ષણ નળીમાં ઉપર ચડવાનું અને નીચે ઉતરવાનું વલણ ધરાવે છે. તમને ખબર છે કે પ્રવાહી ભરેલા પાત્રમાં કેશાકર્ષણ નળી મૂકેલી હોય તો કાં તો એ પ્રવાહી અમુક પ્રવાહી ઉપર ચડે અથવા તો અમુક પ્રવાહી કેશાકર્ષણ નળીમાં પ્રવાહીની સપાટી કરતાં નીચે ઉતરે છે. એના માટે પણ પૃષ્ઠતાણનો ગુણધર્મ જવાબદાર છે. પૃષ્ઠતાણ બેઝિકલી પ્રવાહીની સપાટીને ખેંચેલી રાખે છે. આ પ્રવાહી જે હોય, કોઈ પાત્રમાં પ્રવાહી ભરીએ છીએ તેનો ઉપરની સપાટી જે ખેંચાયેલી રહે છે રબરની જેમ, એના પૃષ્ઠતાણના ગુણધર્મને કારણે છે. પ્રવાહીનું પૃષ્ઠતાણ મુખ્યત્વે બે વસ્તુ પર આધાર રાખે. એક અણુઓ વચ્ચેના આકર્ષણ બળની માત્રા પર. જેટલું આકર્ષણ બળ વધારે અણુ વચ્ચેનું એટલું પૃષ્ઠતાણ વધારે. જેટલું આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હોય એટલું પૃષ્ઠતાણનો ગુણધર્મ વધારે હોય. અને બીજું તાપમાન. જેમ તાપમાન વધે એમ તમને ખબર છે ગતિ ઉર્જા વધે, અને ગતિ ઉર્જા વધે એટલે આંતરઆણ્વીય આકર્ષણમાં ઘટાડો થાય, અને આંતરઆણ્વીય આકર્ષણ ઘટે એટલે પૃષ્ઠતાણ ઘટે. એટલે સમજી શકો છો કે જેમ તાપમાન વધે એમ પૃષ્ઠતાણમાં ઘટાડો થાય છે. પ્રવાહીના બીજો એક ગુણધર્મ સ્નિગ્ધતા, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. થેન્ક યુ.